આવતીકાલે યોજાશે બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી મેદાનમાં જીત મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। રોયલ સત્યમેવ જયતે અને રિવાઇવલ ગ્રુપ આમને સામને આવ્યા છે। બંને પક્ષોએ સામસામે આક્ષેપ પ્રત્યાક્ષેપ કર્યા। આરએસજેએમ ગ્રુપે બીસીએ સ્ટેડિયમના બાંધકામમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો તો 18 કરોડના ખર્ચા બાદ સમજાતું નથી કે સ્ટેડિયમ બાંધ્યું છે કે સ્વિમિંગ પુલ। ફોરેન્સિક ઓડિટ કરવાની માંગ પણ ઉઠાવી છે। આજે પણ કોટંબી સ્થિત બીસીએ સ્ટેડિયમનું કામ અધૂરું છે। રિવાઇવલ ગ્રુપ પોતાની મનમાની કરતું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। બેલેટ બોક્સ કલેક્ટર પાસે સુરક્ષિત રાખવા જરૂરી છે તો ચૂંટણી અધિકારી રિવાઇવલ ગ્રુપના ઇશારે કામ કરી રહ્યા છે તેવા આક્ષેપો થયા છે। જ્યારે રિવાઇવલ ગ્રુપ આક્ષેપોને નકાર્યા અને જણાવ્યું કે અમે ક્રિકેટ માટે કામ કરીશું, ક્રિકેટરો તૈયાર કરવા અમારી પ્રાથમિકતા હશે તેવું જણાવ્યું હતું। જે લોકોને બેટ પકડતા નથી આવડતું તેવા લોકોને ચૂંટણી લડી રહ્યા છે, પોઝિટિવ વેવમાં ચૂંટણી લડવા આગળ વધી રહ્યા છે તેવું જણાવવામાં આવ્યું હતું। નમસ્કાર। પહેલા તો મારા બધા વોટર મિત્રોને બીસીએના ઇલેક્શન માટે વોટ કરવા આવવા માટે હું આમંત્રણ પાઠવું છું। જરૂરથી આવજો, કારણ કે પરિવર્તનની અંધી ફૂંકાઈ ગઈ છે, પરિવર્તન આવી રહ્યું છે, પરિવર્તન થઈને રહેશે। રોયલ સત્યમેવ જયતેની ટીમ જીતી જશે અને એટલા માટે જ આજે માનનીય હાઈકોર્ટે એમને જે ફટકાર આપી છે એનો આ જવાબ આપણે મતો આપીને કરીશું અને મતોની ગણતરી સારી રીતે થાય અને સુચારુ રૂપે થાય એ માટે અમે એવું કહીએ છીએ કે ઇલેક્ટોરલ ઓફિસરને એવી વિનંતી કરીએ છીએ કે બધા બેલોટ બોક્સ પ્લીઝ કલેક્ટરના એમાં સેફ બોક્સમાં મૂકી દે, નહીં તો આમાં ગેરરીતિ થવાની સંપૂર્ણ શક્યતા છે। જો ગેરરીતિ નહીં થાય તો રોયલ સત્યમેવનો જ્વલંત વિજય થવાનો છે, એમાં કોઈ શંકા છે નહીં। हमारा फॉर्म ऑफ क्रिकेटर्स છે બધા 70 એબવ 70 છે। એનું પણ સ્પેશિયલ સ્કીમ અમે ચાલુ કરવાના છે। અમે સ્કોરર છે, અમ્પાયર છે, જે રાત દિવસ મહેનત કરે છે અમારા લોકલ ટુર્નામેન્ટમાં, એમના માટે પણ અમે સ્પેશિયલ સ્કીમ ચાલુ કરવાના છે। ક્રિકેટ ડેવલપમેન્ટ અમે ખાસું કર્યું છે, જે ક્રિકેટ ફેસિલિટી છે, ટુર્નામેન્ટ રમાડીએ છીએ અને કેટલી બધી ટુર્નામેન્ટ રમાડીએ, એવરી એજ ગ્રુપમાં અમે ટુર્નામેન્ટ મેન્સ એન્ડ વુમેન્સમાં રમાડી રહ્યા છીએ। તો બિલકુલ સ્ટેડિયમ સરસ થઈ ગયું છે, લોકો મેચ જોવા આવે છે, બધા આનંદ લે છે, પણ હજુ ડેવલપમેન્ટનું બાકી છે। જે ડિસ્ટ્રિક્ટ એરિયા છે એનામાં બિલકુલ ફોકસ ચાલે છે, પણ વન એટ એ ટાઈમ, એક સાથે બધું થાય નહીં, પણ બિલકુલ અમારી અને પ્રણવભાઈના હાથ નીચે જે અમે બધા કામ કર્યું છે અને જબરદસ્ત કામ કર્યું છે અને પોઝિટિવ વે વી વોન્ટ ટુ ગો અહેડ એઝ વેલ।